તો વડોદરામાં પૂર બાદ સ્થિતિ વધુ વણસી છે। પૂરની સ્થિતિ બાદ લોકોને શારીરિક અને માનસિક રોગ થવા લાગ્યા છે। ચામડીના રોગની ઓપીડીમાં 25% વધારો થયો છે। પાણીમાં રહેવાના કારણે ફંગસ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે। બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે પણ ચામડીના રોગ વધ્યા છે। તો માનસિક રોગના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો। પૂરના પાણીમાં રહેવાના કારણે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે। માનસિક રોગના દર્દીઓની ઓપીડીમાં 15% વધારો થયો છે। ખાસ કરીને પાણીને લીધે અલગ અલગ પ્રકારના સંક્રમણ જેવા કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શનમાં વધારો તો જણાય છે। હવે જે લોકો લાંબા સમય પાણીના સંપર્કમાં રહ્યા હોય એ લોકોને પગમાં ખાસ કરીને ફૂગજન્ય રોગો કે દાદર કે દરાજ છે। બીજી વસ્તુ છે કે સળંગ તમે પાણીમાં ફરતા હો, પ્લસ તમારા કપડાં ભેજવાળા હોય, કપડાં સુકાતા ના હોય અને ભીના કપડાં પણ ઘણી વખત લોકો પહેરીને બહાર ફરતા હોય છે, તો એવા સમયમાં પણ ફંગસનો ગ્રોથ આપણા સ્કિન ઉપર વધી જતો હોય છે કન્ટિન્યુઅસલી। હજી પણ ઘણા દર્દીઓને પાણીનો ડર તો છે જ અને એના કારણે માનસિક તણાવમાં ઘણા લોકો છે, પણ ઘણા દર્દીઓને અમે એ સાથે સાથે સારવાર ચાલુ કરી છે, એટલે હવે લગભગ બહુ વાંધો નહીં આવે।